ના ના જાને જા દર્શન કરતી આય 17 જણા જોવે કોઈ કોમેન્ટ કઈ નહીં. આપણે ઓલો તમને મોટ રાખીમાં કઈ હોસ્ટેલમાં નુકસાન પડે? ના રે ના એમાં તો શું હોય કે ગમે માણસને કમેન્ટ કરવી હોય ને એટલે નવો માણસ આવ્યો તેને પહેલા સબસ્ક્રાઇબ કરવી પડે ચેનલ. સબસ્ક્રાઇબ કરે તો જ કોમેન્ટ થાય એને. વોચ ટાઈમમાં ફેર ન પડે પણ માણસ અમુક એમ કે પબ્લિક પર ઓછું આવે એમ આ મોડ રાખ્યો હોય ને સબસ્ક્રાઈબર મોડ પબ્લિક ઓછું આવે પણ એવું કઈ ન હોય. હા સબસ્ક્રાઇબ મોડ જ કરું હું જો. જય જોશી હર હર મહાદેવ જયુભાઈ હર હર મહાદેવ આવો જય જોશી. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે આજે આવી ગયા દર્શન કરવા મહાદેવજીના. કૃષ્ણ આહિર આવો કૃષ્ણબેન જય માતાજીને જય દ્વારકાધીશ. મહાદેવજીના દર્શન કરવા આવી ગયા છે 3 લાઈક સાથે. 3 લાઈક કરી નાખી તમે જયભાઈ કાંઈ વાંધો નહીં હાલો. હજી તો આવી નથી 3 લાઈક પણ તમે કરી એટલે આવી જાય છે થોડીક વાર પછી. મહાદેવજીના મંદિરે બેઠા દર્શન કરવા આવી ગયા 38 જણા જોવે. મારે પબ્લિક તો આવે છે પણ કોમેન્ટ ઓછી આવે કારણ કે જો વાળા જો હોય બહારના હિન્દી વાળા હોય ને. જો આ મહાદેવજીનું મંદિર છે અમારા ગામમાં સોરડીથી 1 કિલોમીટર દૂર છે. ધાંગધ્રા હાઈવે અમદાવાદથી કચ્છ હાઈવે ઉપર આવે વચમાં. કોઈ ક્યારેક નીકળો તો દર્શન કરજો. તો અત્યારે આવી ગયા તો કીધું હાલો થોડીક વાર લાઈવ કરી. કેટલા જોઈન્ટ થયા? 27 38 હતા હમણાં પા વધી જઈશ. હેલો ફ્રેન્ડ મારે હિન્દી વાળા વધારે આવે હિન્દી વાત કરવી તો હાલે. હાલો હિન્દી વાત કર ને ઘડીક. હર હર મહાદેવ કહી દે બધાને. 38 જણા જોવે કમેન્ટ 1-2 આવે. સબસ્ક્રાઇબ ઓનલી મોડ એક જ ન રખાય. સબસ્ક્રાઇબ મોડ જ રખાય. કોમેન્ટ કરવી જ કરે ને સબસ્ક્રાઇબ તો કરે. સમજ્યા? હાલો તમે કહો સબસ્ક્રાઇબ મોડ કાઢી નાખો. આમાં એવું હોય પાછું સબસ્ક્રાઇબ મોડ રાખું ને એટલે ગમે એ માણસ આવે ને કોમેન્ટ ઇન કરવી હોય ને એટલે પહેલાં સબસ્ક્રાઇબ કરવી પડે ચેનલ તો જ કોમેન્ટ મારવાનું થાય. હાલો સબસ્ક્રાઇબ મોડ બંધ કર્યું છે ભાઈ હવે આપણે. હર હર મહાદેવ. નમસ્કાર નમસ્કાર મંત્રભાઈ નમસ્કાર. શ્રી હરિ નેત્રા કેમ છો? મજામાં? યુએસમાં છે યુએસ. અહીંયા અમેરિકા છે અમેરિકા અમેરિકા યુએસમાં અમેરિકા લાગે ને. વેલજીભાઈ ત્યાં જ છે. હા હાલો વેલજીભાઈ વાત કરી લો એમને. જયભાઈ જોશી. જયભાઈ જોશી મોજ મોજ કેમ છે? એમને લાઈવ ચાલુ છે. દર્શન કરી લ્યો. કેટલા વાગ્યા અહીંયા નેત્રા? ગુજરાતી સમજે. હું આમ આટો મારું. हर हर महादेव सभी को। कैसे हो आप सभी लोग? जय भाई केम छो? અમારા ગામમાં છે મહાદેવજીનું મંદિર તો દર્શન કરવા આવી ગયા.